નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ રાત્રે બન્યું લોહી લુહાણ। રાજકોટ શહેરના વિમલનગર વિસ્તારમાં મોડી રાત્રે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। પારિવારિક અણબનાવના કારણે એક પતિએ ગુસ્સામાં આવીને પોતાની પત્નીના નાનાનું ઢીમ ઢાળી દીધું હોવાની સનસનાટી ભરી વિગતો સામે આવી છે। આ હુમલામાં પત્નીના નાનાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મૃતકની પત્ની પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે। જી હા મિત્રો, પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ વેળાવળનો રહેવાસી વિવેક ગોસ્વામી અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી મનદુખ ચાલી રહ્યું હતું। આ અણબનાવ એટલી હદે વણસી ગયો કે પત્ની વિવેક સાથે રહેવાની સતત ના પાડતી હતી। ગઈકાલે મોડી રાત્રે વિવેક સીધો તેના પત્નીના નાના પ્રવીણભાઈ શાહના ઘરે પહોંચ્યો હતો। ત્યાં પહોંચીને તેને ઉગ્ર બોલાચાલી કર્યા બાદ આવેશમાં આવીને પોતાની પાસે રહેલી છરી વડે પ્રવીણભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો અને શરીરના આડેધડ ઘા વાગતા પ્રવીણભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું। આ ઘટનામાં વચ્ચે પડેલા પ્રવીણભાઈના પત્ની પણ આરોપીને નિશાન બનાવ્યા હતા, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં।